પરિમલ નથવાણી ઝારખંડમાંથી ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવતા રાજકીય વર્તુળોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। રાજ્યમાં 2 રાજ્યસભા બેઠકો માટે થયેલી ચૂંટણીમાં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે વિજયી બન્યા છે। અગાઉ 2008 થી 2020 દરમિયાન ઝારખંડનું પ્રતિનિધિત્વ કરનાર પરિમલ નથવાણી રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા અપક્ષ સાંસદોમાં સ્થાન ધરાવે છે। જીત બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપ અને એનડીએના ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો છે। પરિમલ નથવાણીએ જણાવ્યું કે ઝારખંડ તેમની કર્મભૂમિ છે અને હવે તેઓ ગ્રામ વિકાસ, કૌશલ્યવર્ધન, કુટીર ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓનો વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે। તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન તેમણે સાંસદ ભંડોળનો મોટો હિસ્સો ગ્રામ વિકાસ માટે ખર્ચ્યો હતો। ઉપરાંત શિક્ષણ, આરોગ્ય અને પીવાના પાણી જેવી સુવિધાઓ માટે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું। ઝારખંડમાંથી ફરી ચૂંટાઈ આવતા રાજ્યને સંસદમાં એક સશક્ત અને વિકાસલક્ષી અવાજ મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે।